ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર પહોંચી જાય છે. ફરી એક વખત જામનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરના કુખ્યાત સાયચા ગેંગની ગેરકાયદેસર મિલકતો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. બેડી વિસ્તારમાં 10,000 ફૂટ સરકારી જગ્યા પર કરાયેલ 11 જેટલા ગેરકાયદેસર દબાણો કે જે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતો અગાઉ પણ બેડી વિસ્તારમાં સાયચા બંધુઓ દ્વારા સરકારી જગ્યાઓ પર કરાયેલ ગેરકાયદેસર દબાણોની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જામનગર શહેરના જામનગર નગરપાલિકાની હદમાં આવેલા બેડી વિસ્તારમાં આજે ડિમોલિશનની ડ્રાઈવ કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે. અંદાજે 5,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે. આપ તો જોઈ શકો છો કે સ્થળે ખૂબ વિશાળ માત્રામાં બાંધકામ થઈ ગયા છે. ગેરકાયદેસર બાંધકામ છે. અંદાજે લગભગ 10 કરોડથી 12 કરોડ રૂપિયાની કિંમતની બજાર કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો કબજો સરકાર પર આજે નહીં લેવામાં આવી રહ્યો છે. जामनगर में અત્યારે બેડી વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એરિયા में જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસી દ્વારા આપણે ગેરકાયદેસર જે દબાણ છે એ દબાણ હટાવવામાં આવે છે. અને એ જે ગેરકાયદેસર દબાણ છે એ સરકારી સર્વે નંબર જે 40ની જગ્યા છે. અમે લગભગ 17,000 સ્ક્વેર ફીટની આસપાસની જગ્યા છે જેની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે. આપણે ઘણો વર્ષોથી એ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને બેઠા હતા અને એ આ લોકો પર જે અસ્કર સાયચા અને બધા જે સાયચા બંધુ છે આ પર ઘણા બધા ગુનાઓ દાખલ છે અને એ જે ગુનાઓ છે એ હત્યા, લોકોને સુસાઇડ માટે આપણે ઉકસાવવાના ગુના જેવા અને વ્યાજ ભટ્ટા અને ઘણી બધી ટાઈપના એ લોકો અહીંયા કુખ્યાત છે. અને આના જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય છે એ આ જિલ્લા વહીવટીતંત્ર અને જીએમસીના સહયોગથી અહીંયા હટાવવામાં આવી રહ્યા છે. અને કોઈ પણ કાયદો અને પરિસ્થિતિની વસ્તુ ના બને એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલો છે. લગભગ 200 થી 300 આસપાસ પોલીસ છે. ડીવાયએસપી ક્રાઇમ, ડીવાયએસપી સિટી અને સિટીના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ત્યાં બધા હાજર છે. અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રૂપમાં એસડીએમ અને મામલતદાર એ પણ બધા હાજર છે. અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડના આસપાસ છે. ટોટલ 20 કરોડના આસપાસની જે જગ્યા છે અત્યારે ખુલ્લી કરાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.